પીએમ નરેન્દ્ર મોદી હાલ નેધરલેન્ડની મુલાકાતે છે. હેગમાં ભારતીય સમુદાયને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે દુનિયા પહેલા કોરોના, પછી યુદ્ધ અને હવે ઉર્જા સંકટ સામે ઝઝૂમી રહી છે. આ દાયકો વિશ્વ માટે આફતોનો દાયકો બની ગયો છે. જો પરિસ્થિતિ બદલાશે નહીં તો અનેક દાયકાઓના કામ પર પાણી ફરી જશે અને વિશ્વની મોટી વસ્તી ગરીબી તરફ ધકેલાઈ જશે. અમેરિકા અને ઇઝરાયેલના સૈન્ય અધિકારીઓ ઈરાન પર સંભવિત હુમલા કરવા માટે ટાર્ગેટ લિસ્ટ તૈયાર કરી રહ્યા છે. અહેવાલ મુજબ બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં જ ઈરાન પર ફરીથી સૈન્ય કાર્યવાહી શરૂ કરવાની યોજના બની રહી છે. આ તૈયારીઓ એટલી ઝડપી છે કે આગામી અઠવાડિયા સુધીમાં જ હુમલાઓ શરૂ થઈ શકે છે. IPL 2026ના અંતિમ સપ્તાહના અંતે અમદાવાદમાં ICCની એક મોટી બેઠક યોજાશે, જેમાં આ વખતે PCB ચેરમેન મોહસિન નકવીને પણ આમંત્રણ અપાયું છે. પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને કારણે PCB ચેરમેન ભારત આવશે કે ઓનલાઈન જોડાશે તે અંગે હજુ પણ અનિશ્ચિત છે. અમદાવાદના રાણી બસ સ્ટેન્ડ પાસે આવેલા કૃષ્ણા પાણીપુરી નામની લારીની પાણીપુરીમાંથી હાડકાનો ટુકડો નીકળ્યો છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ AMC એક્શનમાં આવ્યું છે. આરોગ્ય વિભાગની ટીમે પાણીપુરીની લારીને સીલ કરી દીધી છે અને સંચાલકને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ભારતમાં વચ્ચે સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાના અનુમાન વચ્ચે સુપર અલ નીનો પણ સક્રિય થઈ શકે છે. અમેરિકી હવામાન એજન્સી નોઆ અનુસાર અલ નીનો મે થી જુલાઈ દરમિયાન જ દસ્તક આપી શકે છે. આની સીધી અસર ચોમાસાના વરસાદ પર પડશે, જેના કારણે દેશમાં દુષ્કાળનો ખતરો પણ વધી જશે. પેટ્રોલ ડીઝલ બાદ હવે અદાણી અને ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં તોતિંગ વધારો ઝીલ્યો છે. ગુજરાત ગેસે CNGમાં ₹2.75 અને અદાણીએ ₹2.25નો વધારો કર્યો છે. ભાવ વધારા બાદ ગુજરાત ગેસનો નવો ભાવ ₹83.1 પર પહોંચ્યો છે, જ્યારે અમદાવાદમાં અદાણી CNGનો ભાવ હવે ₹86.2 પ્રતિ કિલો નોંધાયો છે. સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મિશન મંદિરના 48 વર્ષીય સંત પ્રિયદર્શન સ્વામીએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે. ઊંઘની ગોળીઓ ખાઈ લેતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં લાંબી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે હવે ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષની તપાસની માંગ કરવામાં આવી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ₹3 પ્રતિ લીટર સુધીના વધારા બાદ કેન્દ્ર સરકારે તેલ કંપનીઓ માટેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારે પેટ્રોલની નિકાસ પર ₹3 પ્રતિ લીટરનો વિન્ડફોલ ટેક્સ લગાવ્યો છે તથા ડીઝલ અને જેટ ફ્યુઅલ પર ટેક્સ ઘટાડ્યો છે. ભારતમાં તેલની અછત ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ દિલ્હીમાં આયોજિત સેના સંવાદ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો પાકિસ્તાન આતંક પર અંકુશ નહીં લગાવે તો નક્કી કરી લે કે તે ભૂગોળ બનીને રહેવા માંગે છે કે ઇતિહાસ બનવું છે. તેમના નિવેદનને ભારતની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સ નીતિનો મજબૂત સંદેશ માનવામાં આવ્યો છે. થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. રેલવે ક્રોસિંગ પર ઉભેલી એક જાહેર બસ સાથે માલગાડી અથડાતા ભીષણ આગ ફાટી નીકળી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં આગ લાગતા પહેલા અનેક વાહનો પાટા પર ખેંચાઈ ગયા હતા. અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે અને 20થી વધારે લોકો ઘાયલ થયા છે.